ઘટના બની ડિંડોલી વિસ્તારમાં કઈ રીતની તપાસ અને હાલ આરોપીની ધરપકડ કઈ રીતની કામગીરી? ગઈકાલે રાતના 11:15ની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે. આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી. એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે, અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે, એ પોતે લાયસન્સ ગન ધરાવે છે. એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા, એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા. 3 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે. અને ત્યારબાદ બીજી 1 કે 2 મિનિમમ 1 અને વધુ 2 રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે, જેમાં 2 વ્યક્તિઓની ઈજા થઈ છે. એકનું નામ છે સંતોષ દુબે, કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં, જેના પગમાં ગોળી વાગી છે, અને એક છે વિશ્વકર્મા, બિરેન્દ્ર વિશ્વકર્મા, એને પણ ગોળી વાગી છે. તો આ 2 જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે, અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે. અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે, પોતે જે આ કામ કર્યું છે એમાં મહત્તમ 3 વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે, અને આર્મ્સ એક્ટની પણ છે, કે જેમાં આર્મ્સ એક્ટની 30 કલમ ઉમેરવામાં આવી છે, કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે. ફાયરિંગની એફઆઈઆર કોપીમાં એવું લખાયું છે કે હથિયાર સરખું કરવા જતાં કોઈ કારણસર ફાયરિંગ, પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે અને ફાયરિંગથી લોકો ઇજાગ્રસ્ત થાય. પોલીસ કેમ સમગ્ર મામલો છુપાવી રહી છે? આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે, આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે. આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે. પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે. જે એફઆઈઆર હોય છે હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે. એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કંઈ બનતું નથી. જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે. એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું, અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે. સાહેબ, હવામાં ફાયરિંગ થયું છે તો ઇજાગ્રસ્ત થયા શું જણાવી રહ્યા છે? અત્યારે જે ફરિયાદીએ તો પોતાની ફરિયાદમાં એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતા આ બનાવ બન્યો હતો, પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં 3 રાઉન્ડ ફાયર થયા છે, અને પછી જેવો એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે, અને એમાં એનો જે એક ફરિયાદી, એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય.